હરેક મિનિટ હરેક સેકન્ડ આપણને આમ પ્રાઉડ ફીલ થતું હોય કે યસ આઈ એમ ગુજરાતી. અને આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ. 1 મે 1960ના ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. એવું રાજ્ય કે જે જિલ્લાઓમાં ગુજરાતી બોલી બોલાતી હતી એ બધા જિલ્લાઓને ભેગા કરીને મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ પાડવામાં આવેલું અને ત્યારથી 1 મે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે. તો આજે આવા સરસ મજાના દિવસ પર આપણી સાથે છે શ્રી માનનીય વિજયભાઈ રૂપાણી, કે જેમને છેલ્લા 5 વર્ષથી ગુજરાત માટે ઘણું બધું સારું કામ કર્યું છે અને હજુ પણ ગુજરાત માટે એટલું જ સારું કામ કરે છે. તો ચલો આપણે એમની સાથે વાત કરીએ. હેલો સર. નમસ્કાર. સૌપ્રથમ તો આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસની તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારે એમ કહેવાતું હતું કે ગુજરાત શું કરશે, કારણ કે બધું આર્થિક મુંબઈ એક નગરી હતી, ઇન્ડસ્ટ્રીઝ બધી ત્યાં. ગુજરાતમાં ખાલી દરિયા કિનારો અને સૂકો ભટ્ટ પ્રદેશ અને પાણીની પણ એટલી તંગી, ગુજરાતનું કોઈ ડેવલપમેન્ટ પણ નહોતું. પરંતુ હું ગર્વ સાથે કહીશ કે ગુજરાતીઓએ જે મહેનત કરી, ગુજરાતીઓની દૂરંદેશી અને જોગાનું જો ગુજરાતી નેતૃત્વ એ ગુજરાતને પ્રાપ્ત થયું, એને કારણે આજે ગુજરાત નંબર 1 બન્યું છે. હું ચોક્કસ કહીશ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી 2001માં બન્યા ત્યારથી ગુજરાતની સર્વાંગી વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. દરિયા કિનારા ઉપર બંદરો નવા થયા, સાથે સાથે ગુજરાતમાં નવી ઇન્ડસ્ટ્રીઝનું FDI રોકાણ આવ્યું, એટલું બધું ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું. એને કારણે રોજગારીની તકો પણ ખુલી, યુવાનોને રોજગારીઓ પણ મળી. ગિફ્ટ સિટી દ્વારા એક ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને એનું પણ એક બહુ મોટું મહત્ત્વ ગુજરાતમાં ઊભું થયું. અને ગુજરાત તો વેપારીઓનો, ગુજરાતીઓ એટલે વેપારીઓ, અને એ વેપારીઓને પણ પૂરતી તકો વેપાર માટે, દુનિયાભરના વેપાર કરવા માટે એ પ્રાપ્ત થઈ. ગુજરાતની પોતાની ભાતીગળ સંસ્કૃતિ પણ એક એની વિશેષતા છે. અને આપણું ગુજરાત એ અંબાજી, સોમનાથ, દ્વારિકા, ડાકોર, પાવાગઢ, પાલીતાણા, આ બધા ગિરનાર, આ બધાને કારણે આપણા દેવી દેવતાઓના આશીર્વાદથી આજે ગુજરાત સુરક્ષિત પણ છે, સમૃદ્ધ પણ છે. અને ગુજરાત એ દુનિયામાં ગુજરાતની એક અલગ ઓળખ પણ આપણે બનાવી શક્યા છીએ. અને આપણા ગુજરાતીઓએ દરેક ક્ષેત્રમાં જે રીતે આગળ વધ્યા છે એની કારણે પણ ગુજરાતનું નામ રોશન થયું છે. આપણી ભવિષ્યની પેઢી આપણો ગુજરાતનો વારસો, આપણો ગરવી ગુજરાત એને ચોક્કસ આગળ વધારશે તેવી મને શ્રદ્ધા છે. અને ફરી વખત આ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું. અને આવો આપણે સૌ ગુજરાતી સાથે મળીને આપણા ગુજરાતને રોશન કરીએ. 1 મે એ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, આપણો સ્થાપના દિવસ છે. અને ત્યારથી ગુજરાત સોળે કલાએ ખીલ્યું છે. ત્યારે રેડિયો રાજકોટ, આ જે એમની ટેગલાઇન છે, તો હવે રાજકોટ બોલે, ઘણું બધું બોલે અને રાજકોટને લોકો સાંભળે તેવી શુભકામના. તમે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહેલા છો, આ 5 વર્ષમાં ગુજરાતની દિશા ક્યાંથી ક્યાં પહોંચાડી છે, તમે એવા સરસ કાર્યો કર્યા છે. તો આગળનું તમારું વિઝન શું છે સર ગુજરાત માટે? સૌપ્રથમ તો ભગવાને મને તક આપી અને હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ મેં કામ કર્યું છે. મને આનંદ પણ છે અને સાથે સંતોષ પણ છે કે 5 વર્ષમાં દિવસ રાત ક્ષણનો ઉપયોગ કરીને આપણું ગુજરાત પાછળ ન રહી જાય. નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જે કેડી કંડાઈ હતી એ કેડી આગળ ને આગળ વધે અને એના ઉપર ચાલીને મેં ખાસ કરીને મારા વહીવટમાં 3-4 બાબત મેં મૂકેલી. પહેલી વાત મેં કીધી હતી કે અમારી સરકાર એ સંપૂર્ણ એફિશિયન્ટ અને ડિસિસિવ સરકાર હશે. સરકાર ઇનડિસિસિવનેસ કદી નહીં લાવે. ઇનડિસિસિવનેસ એ
વિકાસને અવરોધે છે. ડિસિસિવ ગવર્મેન્ટ હશે, અમારી સરકાર સેન્સિટિવ ગવર્મેન્ટ હશે કે લોકોના સ્પર્શતા પ્રશ્નો, લોકોને થતી પીડાઓ, યાતનાઓ, એના માટે પણ અમારી સરકાર સંવેદનશીલ બનશે અને એના માટે પણ ઘણા કામો કરશે. અને ત્રીજી વાત મેં કીધી હતી કે અમારી સરકાર પ્રોગ્રેસિવ હશે, વિકાસ સિવાય બીજું કશું નહીં. અને 5 વર્ષમાં અનેક નિર્ણયો દ્વારા આપણે વિકાસ કરી શક્યા છીએ. રાજકોટનો પણ વિકાસ કરવાનો મને જે તક મળી, રાજકોટના એક પુત્ર તરીકે મેં રાજકોટના ઋણ ઉતારવાની કોશિશ કરી છે કે મારા ઉપર જે રાજકોટે મને આટલો મોટો કર્યો, તો મારી ફરજ છે કે મારે રાજકોટને આપવું જોઈએ. અને એમાં મેં આપવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા. બધા જાણીએ છીએ, રાજકોટમાં એમ્સ આવી, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું, રાજકોટમાં વર્ષો પછી નવું રેસકોર્સ 2 બન્યું, અટલ સરોવર, નવું સરોવર પણ રાજાશાહી વખતમાં લાલપરી રાંદડા પછી પહેલું સરોવર અટલ સરોવર પણ રાજકોટમાં બન્યું. એવી જ રીતે રાજકોટમાં નવી જીઆઈડીસી આવી, નવી કોર્ટ આપણે બનાવી રાજકોટની, રાજકોટમાં અમૂલ ડેરીના આપણે લઈ આવ્યા. આવા અનેક વિકાસના કામો આપણે રાજકોટમાં ઊભા કર્યા છે. જનાના હોસ્પિટલ જે ખંડેર હતી, આજે એક ભવ્ય ઇમારત ત્યાં પણ આપણે ઊભી કરી અને જનાના હોસ્પિટલને નવું આપણે સ્વરૂપ આપ્યું. રાજકોટના પાણીનો પ્રશ્ન હતો ખાસ, આપણે મા નર્મદાને સીધા જોડાઈને કાયમ માટે મા નર્મદાની આપણા ઉપર કૃપા રહી અને હવે રાજકોટમાં પાણીનો પ્રશ્ન એ ભૂતકાળ બની ગયો છે. અને આજે પાણી માટે કોઈ રાજકોટે ટળવળવું પડે એવું નથી, એ પણ આપણે કરી શક્યા. તો આ બધી વસ્તુ પ્રજાના સહકારથી, લોકોએ જે આશીર્વાદ આપ્યા એને કારણે, અને સેન્ટ્રલમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે મદદ કરી નરેન્દ્રભાઈએ પણ, એને કારણે આપણે આ બધી વસ્તુ કરી શક્યા છીએ.